આ અમારી લગભગ આ સાલ કેનલ ફાઇનલ બંધાઈ ગઈ છે લગભગ અડધી તો આ બાજુ તો છે ખડોળથી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે વચ્ચે એક આ નાળું બાકી હતું આ પણ રેડી થઈ ગયું એક મેન છે ભારતમાલાનું એ લગભગ કામ ચાલુ છે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું નવા વિડીયો આશા કરીશ બધા ઠીક છે ગરમ પાણી થાય તો પેલામાં યાર ઠંડી હે તો તાપ પણ ટાઈમ થયો છે હવા 6 મસ્ત મજાની પહેલા ચા પી લઈશું પાપા જાય દૂધ ભરાવા બસ કાલે આપણે આટલું કામ કર્યું હતું ઉપર બધા પતરા લઈ લીધા અને આટલી દિવાલ પણ પાડી દીધી બધી જોઈએ પહેલાં કેટલું પડે છે પછી વિચાર કરશું શું બનાવવું શું ના બનાવવું આ ધુમ્મસ જોઈને એવું લાગે કે ઠાર પડ્યો છે થોડા ઘણો જોઈએ ખેતરમાં ઓટો મારવા જઈએ ને પછી ખબર પડે કેટલો ઠાર છે ને કેટલો ઠાર નથી આ કાકડી છેલ્લે સ્ટેજ ઉપર છે હવે નહીં પડે કારણ કે પછી હવે ઠંડી પડશે ને તો પછી ખરાબ થઈ જશે તો 1 2 અને બીજી નોની છે પણ વિકાસ નહીં કરે લગભગ હવે એક શાક થશે વધારે નહીં થાય કુરકુરિયા બાર આયા આજે કુરકુરિયા ગલુડિયા સ્વાસ્થ્યનો વહેલી ઠંડી ઉડાડી દીધી કે હવાર વહેલો નાયો મારે જવું છે પાલનપુર થોડુંક કોમ છે 7 દિવસ પહેલાં ગયો હતો અને પાછું ફરી યાદ જવાનું છે તો આજ કોમ કમ્પ્લીટ થઈ જશે ત્યારે થોડુંક મોડું થયું હતું 9 સાડા 9 વાગે ગયો હતો આજ તો એ હજી 8 નહીં થયા ફટાફટ નીકળી જાય સુરત દાદાજી હવે નીકળ્યા જોકે થોડાક નીકળી ગયા છે પણ લીમડાની પાછળ છે મસ્ત ખેતર સવારમાં સૂર્ય નીકળે અને ઠાર જે ઉડતો હોય ને એ તો વાત જ ના જોરદાર લાગે અને સવારમાં જ્યારે વિડીયો બનાવું હાજી એડિટ કરો ને ત્યારે ખબર પડે કે આ બાજુ જે સાધન ચાલે ને મોટા રોડ ઉપર ખટારા એનો ઘોંઘાટ જેટલો થાય છે આપણી ગાડી આવી ગઈ તો ફટાફટ નીકળી જશે પૂછો કેટલા વાગે કે આમ તો 8 નહીં છે ટાઈમ જ 10 વાગે પહોંચશે વોઇસ મેલ ચાલુ થઈ બંધ કરીને હવે કોક આ થઈ ગયો આને કાઢવું પડશે વાગ્યા 4 અને આપણે ઘરે આવી ગયા 4 વાગે જો કે આજ થોડો વહેલા આવ્યા
ગયા 6-7 દિવસ પહેલાં ગયા મંગળવારે તો ખૂબ લેટ થયો હતો. આ દિવસે तो થોડોક जल्दी. हमारे स्वागत में कुत्ते लोग खड़े हैं. हटो હવે. ચા પી પછી કાલ લાવ્યું હતું ને ટ્રેક્ટર એરંડા માકવાનું રોપ ઘોડીવાળી ખાતરને બે ભેગું કરાય ને એ પાછી મૂકવા આવી છે. હવે ચાની વાટથી ચા પી પછી નીકળીશ. તો બસ ચા પાણી થઈ ગયા ને હવે આપણે ને એ કામ કરતા હોય તો શું બીજી વાર જરૂર પડે તો ફટાફટ મળે. કોણ દાર દૂધ ભરાવા રમેશનું કે કરો કે બેગ નથી કરાય એમ તે કીધું રમેશને કીધું તું દા. હા તો એમ કર બાઇક લઈને કે બાઇક પડી. ટ્રેક્ટર આ બાજુ મૂકી અને ચેક કર્યા કેવડી કેનાલ અને જેટલું કોમ બાકી થયું ને જેટલું બાકી રહેતી. આ અમારી લગભગ આ સાલ કેનાલ ફાઇનલ બંધાઈ ગઈ છે. લગભગ અડધી તો આ બાજુ તો સેટ ખલોલથી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. વચ્ચે એક આ નાળું બાકી હતું, આ પણ રેડી થઈ ગયું. એક મેન છે ભારતમાલાનું, એ લગભગ કોમ ચાલુ છે. તો જો કેવડી કેનાલ છે, માળકા અને ચોંદરવા એવડી માઇનોર મોટી કેનાલ છે. આટલું ફૂલ પાણી દાશે તો ઓહો મારું ખેતર લગભગ અહીંથી આ બાજુથી ગણીએ ને તો બસ 1 કિલોમીટર છે સીધું. પણ અમે નાખશું લગભગ હોમેથી 1 કિલોમીટર કેનાલ નાખશું. વેરી પણ 3 માથનો કેનાલ છે. મારી હાઈટ એની હાઈટ એની હાઈટ એની આખું ઉનાળું કામ કર્યું, આખું શિયાળું કામ કર્યું. ચોમાસું બે એટલે જતા રહે. પાછું જેવું ચોમાસું ઉતરે એવું તરત આવી જાય. અને હવે આખું શિયાળું કામ કરશે અને આખું ઉનાળું કામ કરશે અને ક્યાં લગભગ ફાઇનલ થઈ જશે. બસ